नमस्कार मित्रों, आज हूँ घरे હતો तो आज एक ब्लॉग बनाવું છું। પણ તમે બ્લોગમાં કંઈક નવું જ જોવા માગશો આજે, કારણ કે આ છોકરા છે ને, આ છોકરા રમે તમે જુઓ। રોશને કઈ રમે તું? આ કઈ બનાવ્યું બધું? કઈ બનાવ્યું? હે એટલે તારું ઘર છે? હે અને આ પડ્યું કઈ સાઈડ પડ્યું? હે શુભમ તારો ઘર એટલે દુકાન બનાવી છે એવું છે? દુકાનમાં સેમાન છે કંઈ? કંઈ નથી સેમાન જો મિત્રો આ છોકરો અને આ છોડી બે બંને ભાઈ છે, પણ આખો દિવસ મારા બેટા રમ રમ નહીં શુભમ ભણવા જાવ ને? ભણવા જાવ નહીં? કેમ હજી નાનો નહીં? હજી નાનો છે એટલે ભણવામાં બીઆય છે, પણ કે ભણવા તો મૂકવું જ પડશે, કારણ કે હજુ આ શુભમ આખો દિવસ બસ એમની જ મસ્તીમાં હોય છે। શુભમ નહીં? શુભમ જોયો તું સમજા પર સાર બડી જા આખો દિવસ શુભમ બસ રમ રમ કરે મારો છે નહીં, મને કોઈ ધ્યાન આલતો જ નહીં। શુભમ જુઓ એ આ એનું ઘર, બસ એનો કામ ભલું ને એ ભલું। અને સાઈડમાં મારી રોશની બેન આવી જાય છે, એટલે રોશનીને આખો દિવસ નીકળી જાય નહીં રોશની? ઘરે નહીં જતી નહીં તું? ઘરે જ નહીં જવા રોશની તો જો ડાયરેક્ટ ખાલી સાંજે સુવા જાય, ખાવા ખાઈને ભાઈ ભેગું રમ નહીં રોશની? તો જો મિત્રો આજે અમે આમ ચકલાનો માળા બાંધ્યા છે, આમાં પક્ષી પણ ઘર કરી ગઈ છે। આ જો કેટલા બધા માળા બંધાયેલા છે, કારણ કે પક્ષીનું ઘર બાંધવું જરૂરી છે। જુઓ પાણીની પણ મેં સુવિધા કરી છે, આમાં પણ પાણી સુવિધા કરી છે। પહેલો માળો રહ્યો, એક આ અહીંયા માળો છે। ઘણા બધા પક્ષીઓને હું હેલ્પ કરતો રહું છું સવારમાં ઉઠીને, ચકલા બકલાને। અને એક તો અહીંયા જ છે માળો, આ જો માળા છે, અને આ છે અમારું રહેવાનું।